જય માતાજી મિત્રો, આજે અમે તમને 5 એલિમેન્ટ પિરામિડ વિશે ઇન્ફોર્મેશન આપીશું. આ છે અમારું વન ઓફ ધ વેરી ફાસ્ટ સેલિંગ એલિમેન્ટ્સ પિરામિડ. એટલે આમાં એર, વોટર, અર્થ, ફાયર અને સ્પિરિટ, સ્પેસ જે કહીએ છીએ, એ પાંચે એલિમેન્ટ્સ ભેગા થઈને સિમ્બોલ એવો બનાવેલો છે. એ 7 ચક્રનું પિરામિડ છે, મિક્સ ચક્રનું. હવે આપણું શરીર પણ બનેલું છે 5 તત્વો છે: એર, વોટર, અર્થ, ફાયર અને સ્પિરિટ. એમાં જે ફાયર એલિમેન્ટ છે એ આપણી જે ભૂખ છે, ઊંઘ છે, એની સાથે કનેક્ટેડ છે. એર એલિમેન્ટ છે આપણા જે મૂવમેન્ટ છે એની સાથે કનેક્ટેડ છે. વોટર એટલે આપણા જે બોડીમાં સલાઈવા હોય, બ્લડ હોય, જેટલું પણ વોટર કન્ટેન્ટ છે એ વોટર એલિમેન્ટ છે. અર્થ એલિમેન્ટ એટલે આપણે જે ફિઝિકલ ફોર્મ છે, બોન્સ છે, હેર છે, જેટલું પણ આપણા ઓર્ગન્સ છે એ બધા અર્થ એલિમેન્ટને દર્શાવે છે. અને જે આપણું લાસ્ટ એલિમેન્ટ જે સ્પેસ છે, આપણું જે એટ્રેક્શન છે, ફિઝિકલ એટ્રેક્શન, ફિયર, એ બધું સ્પેસ એલિમેન્ટથી જોડાયેલું છે. સિમિલરલી આપણું ઘર પણ એ 5 એલિમેન્ટ્સથી બનેલું હોય છે. વાસ્તુ જે આપણે કહીએ એમાં જે ઈશાન ખૂણો છે એ વોટર એલિમેન્ટ છે. ફાયર એલિમેન્ટ જે દર્શાવે છે એ છે સાઉથ ઇસ્ટ અગ્નિ ખૂણો. જે આપણો નૈઋત્ય ખૂણો છે એ અર્થ એલિમેન્ટ છે. અને નોર્થ વેસ્ટ જે ખૂણો છે એ વાયવ્ય ખૂણો એર એલિમેન્ટ છે. અને વચ્ચેનું જે સ્થાન છે સ્પેસ એલિમેન્ટ છે, જે આપણે બ્રહ્મસ્થાન કહીએ છીએ. એ ખુલ્લું રાખવાનું, ઓલવેઝ સ્પેસ આપણી ઓપન રાખવાની. એટલે તમારા ઘરનું પણ આ વાસ્તુ બેલેન્સ કરે છે એલિમેન્ટ્સ, પ્લસ તમારા બોડીના પણ એલિમેન્ટ્સ બેલેન્સ કરતું હોય છે. આ તમે સાથે રાખીને મેડિટેટ કરો તો બહુ જ બેસ્ટ રિઝલ્ટ મળશે. બાકી આ તમે ઘરના મિડલમાં મૂકો કે પૂર્વ દિશામાં મૂકો તો ઘણું સારું. મંદિરમાં પણ મૂકી શકો છો. આ બહુ જ સારું રિઝલ્ટ મળે છે. કોઈને ગિફ્ટ પણ આપી શકો છો. આના રિલેટેડ કોઈ પણ તમને ક્વેશ્ચન હોય, કોઈ પણ ક્વેરી હોય તો ગમે ત્યારે વોટ્સએપ કરી શકો છો. અમને ફોરવર્ડ કરો અમારા વિડીયોઝ, અને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ઓમ નમઃ શિવાય.